નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. રાજકોટ મધ્યસ્થ જેલમાં ક્ષમતા કરતાં 1000 કેદી વધુ રહેતા હોવાથી હવે તેમને રાખવા માટેનો કારાવાસ ટૂંકો પડી રહ્યો છે. એને કારણે રાજકોટ નજીક પડધરીમાં આવેલા ન્યારામાં ₹100 કરોડના ખર્ચે સૌરાષ્ટ્ર કચ્છની સૌથી મોટી જેલના નિર્માણ માટેની પ્રપોઝલ રાજ્ય સરકાર સમક્ષ મૂકવામાં આવી છે. રાજકોટ મધ્યસ્થ જેલના જેલ અધિક્ષક શિવમ વર્માએ જણાવ્યું હતું કે રાજકોટ મધ્યસ્થ જેલમાં હાલ 1232 કેદીની ક્ષમતા છે. જો કે હાલ 2216 કેદી છે, એટલે કે ક્ષમતા કરતાં 1000 કેદી વધારે છે, જેથી ન્યારામાં નવી જેલ બનાવવા માટે રાજ્ય સરકારને પ્રપોઝલ મુકાય છે, જેની મંજૂરી હજુ બાકી છે. રાજ્યની 4 સેન્ટ્રલ જેલ પૈકીની સૌરાષ્ટ્ર કચ્છની રાજકોટમાં આવેલી પ્રથમ સેન્ટ્રલ જેલને ₹100 કરોડના ખર્ચે અદ્યતન બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ માટે રાજકોટ નજીક પડધરીમાં આવેલા ન્યારા ગામમાં 62 એકર જમીનમાં ટૂંક સમયમાં નવી જેલનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. હાલ રાજકોટમાં 21 એકરમાં સેન્ટ્રલ જેલ કાર્યરત છે. કેદીની ક્ષમતા મુજબ 60 એકર જમીન હોવી જોઈએ. નિયમ મુજબ એક કેદી દીઠ 100 સ્ક્વેર યાર્ડ જમીન હોવી જોઈએ. આથી નવી જેલની તાતી આવશ્યકતા હતી, માટે કલેક્ટર પાસે જમીનની માંગણી કરવામાં આવી હતી. સરકારના નિયમ મુજબ જેલ કોર્ટ અને હોસ્પિટલની નજીક હોવી જરૂરી છે. હાલ જે જગ્યાની પસંદગી કરવામાં આવી છે ત્યાંથી એમ્સ નજીક છે. જ્યારે નવી જેલ બની જશે ત્યારે જેલના કેદીઓને એમ્સમાં સારવાર મળશે. જેલ પ્રશાસને જમીન માંગતા કલેક્ટર દ્વારા જમીનનો કબજો આપવા તજવીજ કરવામાં આવશે. અત્યારે જેલમાં 52 બેરેક છે. કેદીઓ બેરેકમાંથી જ ઉદ્યોગની પ્રવૃત્તિ કરી રહ્યા છે. ગિશ્તામાં કેદીઓ કામ કરી રહ્યા છે. નવી જેલ બનાવવા માટે પડધરીના ન્યારા ગામની સર્વે નંબર 200 પૈકીની 70 એકર જમીન આપવાની દરખાસ્ત કરવામાં આવી હતી, પરંતુ 70 એકરમાંથી 8 એકરમાં મહાપાલિકાને પાણીના સંપ માટે જમીન આપવાની હોવાથી 62 એકર જમીનમાં નવી જેલ બનાવવામાં આવશે. પડધરી મામલતદારે જણાવ્યું હતું કે મહિના પહેલા જેલ પ્રશાસને જમીનની માંગણી કરી હતી. આથી ન્યારા ગામમાં મોટો સરકારી ખરાબો હોવાથી આ જગ્યાએ જમીન આપવાની પ્રક્રિયા આરંભવામાં આવી હતી. આ સરકારી ખરાબામાં 3 ખેડૂતે ખેતી વિષયક દબાણ કર્યું હતું, જે દબાણને દૂર કરી જેલ તંત્રને જમીનનો કબજો આપવામાં આવશે. વર્ષ 2010 સુધી રાજકોટ જેલ જિલ્લા જેલ હતી. એમાં જિલ્લાના કેદીઓ જ રહેતા હતા. બાદમાં સરકારે સેન્ટ્રલ જેલનો દરજ્જો આપતા સૌરાષ્ટ્ર કચ્છના 2 વર્ષથી વધુ સજા ભોગવતા કેદીઓને રાખવાનો નિર્ણય કર્યો હતો અને કેદીની સંખ્યા 212માંથી 1232 કરવામાં આવી હતી. ધવલ ગોંડલે, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.